હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. રવિવારની સવારના બધાને જય શ્રી કૃષ્ણ અને રેશમા તરફથી પણ જય શ્રી કૃષ્ણ. શું વાત છે? મને છે દૂધની બાટલી તોડે છે તો દૂધની બાટલી કોઈ દિવસ લાવી સીવી આપણે તો હું તોડું. દૂધનો ઈ બાટલાનું દૂધ ક્યાં કોઈને ભાવે છે? નથી તમને ભાવતું, નથી વિકાસને ભાવતું. સાચી વાત છે. હજી કેમ બોલા બેને સુવા દીધા છે? આજે છેલ્લો દિવસ, કાલથી સ્કૂલ ખુલે હા, એટલે કીધું કે ભાઈ આજનો દિવસ સુવા દો એ લોકોને, ઓકે. એન્જોય કરવા દો એક દિવસ. આજે પાછું મેરેજમાં જવાનું છે. રાતનો દિવસ મેરેજ સીઝન ચાલુ, પછી આપણે હા, બીજા એક જ કાર્ડ છે ને, બીજા કોઈનું કાર્ડ છે નથી. નહીં બીજા કોઈનું નથી, પણ આ લોકોને ત્યાં કેટલા વાગે જવાનું છે? ખબર નહીં, હવે જાન છે આજે એટલે 5 વાગે 5:30 એમ કે જાશું. હા, મારા ફઈ છે, એના છોકરાના મેરેજ છે તો એમાં જવાનું છે. તો રેશમા નીચે પૂછી લેજે કેટલા વાગે જમવું છે એમ. હા, ભાભીને ફોન કરીને પૂછી લઈશ કેટલા વાગે જવાનું છે. ભાભી આપણે કાલ ગયા હતા કે નહીં? હા, ભાભી એમ કહેતા હતા કે વહેલા શું જાવું ઈ કે એમ મોડા જાશું. ઓકે. છોકરાઓ રહી નહીં પછી થાકી જાય ત્યાં. પણ ત્યાં ગયા પછી છોકરાઓને મજા આવશે ફાર્મમાં રમવાની? ના, લીસર પટ્ટીની હિંચકા ને એવું છે કે નહીં, હા, એટલે છોકરાઓ ત્યાં ગયા પડ્યા નહીં. ઓકે. 5:30 થવા આવ્યા છે અને અમે બધા જ રેડી થઈ ગયા છીએ મેરેજમાં જવા માટે. વેદુભાઈ પણ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે અને વેદુભાઈ પણ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે બ્લેક એન્ડ વ્હાઈટ કોમ્બિનેશનમાં. અને રેશમા પણ આજ લાલ કપડાં પહેરીને લાલ પિંક છે, રાણી પિંક. અચ્છા, મેં કીધું લાલ લાલ સનેડો જેવું કંઈક લાગે છે. સનેડો નથી પહેર્યો, પિંક છે, રાણી પિંક. હા, ઓકે. આ શું ખાશો તું? ચકલી, કેરી, કઈ નહીં. ચાલો નીકળીએ મેરેજમાં જવા. ઓકે. 9:30 થયા છે અને અમે મેરેજમાંથી જસ્ટ ઘરે પહોંચ્યા છીએ. લાલ સનેડાએ એની જગ્યા લઈ લીધી છે. તો રાણી ગુલાબી સનેડાએ એની જગ્યા લઈ લીધી છે. અને વેદુભાઈ તો રોજની જેમ આડા પડી ગયા છે, 2 પગ ઊંચા કરી. અને હિતુભાઈ લાગે છે કે છુપાઈ ગયા છે. હા, એની જગ્યામાં છુપાઈ ગયા છે અમારા હિતુભાઈ. હા, ચિતડું ચાલુ કરી દીધું છે કેમ કે આજે એને ચોકનું બોક્સ લઈ દીધું છે એટલે ચોક હાથમાં આવી ગયું છે. નહીં બેટા? હા, બતાવ. અને આ બોર્ડ લીધું છે તો એનું એક પેન પણ આવી છે તો એટલે ભાઈને મજા પડી ગઈ છે. ચિતડા ભૂતડા કર્યા કરે. કાલે તો આપણી રૂમની નીચે ટાઇલ્સ ઉપર વતન હતા. શું છે, મજા આવી આજ મેરેજમાં? હે, તૈયાર ખાવાની કોને મજા ન આવે? સાચી વાત છે. વાસણ બાસણ ધોવા તો નહીં ખાય, પણ એ લગ્નનું ખાવાનું તો બહુ મજા આવે. અને હવે તે ફરસાણમાં એક ટેવ પડી ગઈ છે બધાને, ભજીયો. લાઈવ ભજીયો બનાવીને આપી દે. નહીં, ભજીયા મને ને રેશમાને બેયને ભાવે, પણ જો પ્રોગ્રામના ભજીયા હોય ને તો, બાકી ઘરે બનાવેલા હોય કે મેરેજના હોય તો ભાવતા નથી. હવે કેવું આપણે ઓલા બ્રિજેશભાઈ મરચા બનાવે, ખબર છે? આખા શું કહેવાય, બનતા શું કહે એને? ખબર નહીં. ભરેલા મરચા બનાવે ને એમાં ઈ મસાલો બહુ મસ્ત બનાવે. અને અત્યારે મેરેજમાં મસાલો તો શેનો હતો ખબર? બટેકાનો. મરચામાં બટેકામાં ભરેલા મરચા હતા ને એની અંદર બટેકાનો માવો ભર્યો હતો એટલે કે ભાવે નહીં આપણને. બટેકાની પૂરી સારી હતી, મેં ખાધા કરી પૂરી, થોડી ખાઈ લીધી. ઓકે. મઠ્ઠો સારો હતો આજે. મઠ્ઠો તે ખાધો બેટા? તે ખાધો વેદુજી? સૂપ ફાઇન હતો. હે, સૂપ સૂપ મસ્ત હતો એમ? મરચાં સૂપ આ વેદાંતે 3 ગ્લાસ પીધા. બોલો ને બેટા. હા, આમાં 10 કલર આવે. ગણું ગણ્યા? 1 2 3 4 5 6 7 8 9 10. અને એક વાહ. સારું હતું, ત્યાં થોડીક ઓલું લીસર પટ્ટી ને હિંચકા ને એવું હતું ને, છોકરાઓને મજા આવી ગઈ. ત્યાં ખાટલા ને એવું શું કહેવાય, ઓલા પેલું શું કહેવાય, ઢોલિયા એવા ઢળાતા. એટલે વેદાંત ને એને મજા આવી ગઈ. 2 ખાટલા ભેગા કરીને એને બેડ જેવું બનાવ્યું હતું. હે વેદી, તે ભેગા કર્યા હતા? એ ધ્રુતિ બધા હતા અંદર, બાબુડી ને બેદ ને આ બધા. પછી જાણે આપણા છોકરાને તેવું જા જાય પછી આપણું ઘરનું પોતાનું થઈ જાય. બીજા કોઈ છોકરાને આવા દે નહીં રમવા.
ઠીક છે ચાલો ભાઈ મેરેજમાંથી આવ્યા છીએ થાકેલા છીએ પાકેલા છીએ કઈ કામ વગરના તો અહીંયા કાલથી છોકરાઓની સ્કૂલ ચાલુ છે. અને ખાસ વસ્તુ એ છે કાલથી છોકરાઓની સ્કૂલ ચાલુ થાય છે તો વળી પાછા શેડ્યુલમાં બેસી જવાનું છે નહીં હા આટલા દિવસ જલસા કરી લીધા છેલ્લા વીક આપણે બે ચોક ઓકે તો ચાલો આ વિડીયો અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ કરજો શેર કરજો લાઈક કરજો પછી શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ભૂલતા